ગુડ મોર્નિંગમાં સિહોરનો વ્યૂ. હાય ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ નહીં ભાઈ, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. કેટલા વાગ્યા મોરજે ભાઈ સાહેબ? 2 વાગ્યા છે. બપોરના 2 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું. શું કામ ખબર? એક મિનિટ ઉભા રહી, હું જણાવું શું કામ 2 વાગી ગયા. ભાઈ હું સવારનો છે ને ભાઈ એક ઇન્વિટેશનની રાહ જોઈને બેઠો હતો. ઇન્વિટેશનની રાહ જોઈને મારી લાઈફમાં પહેલી વાર ઇન્વિટેશનની રાહ જોઈને બેઠો હતો. વિચાર કરો, મેં મારી લાઈફમાં કોઈ દી કોઈના ઇન્વિટેશનની રાહ નથી જોઈ. આજ હું એવા ઇન્વિટેશનની રાહ જોઈને બેઠો હતો ને, આમ ચિંતામાં એક્સાઇટમેન્ટમાં છે ને ભાઈ 2 વાગી ગયા. અને જસ્ટ જો હું તમને બતાવું, એક જ મિનિટ જોજો બતાવું આમાં. મિત્રો જસ્ટ 16 મિનિટ પહેલાં ગઢવી હિતેશ કુમાર એની સાથે મારે વાત થઈ. ભાઈ સાહેબ હું ક્યાં જાઉં છું તમને ખબર છે? અહેમદાબાદની અંદર ભાઈ બિગેસ્ટ ક્રિએટર મેળા, ભાઈ સપ્તરંગી ક્રિએટર મેળા. ક્રિએટર્સ બધા ત્યાં ભેગા થવાના છે ને હું ત્યાં જાઉં છું ભાઈ. ફાઇનલી આપને ત્યાં બોલાવવામાં આવ્યા છે, ઇન્વિટેશન મળી ગયું છે કે તમે આવી શકો છો. કે ભાઈ 29 માર્ચે જ તે એનું રજિસ્ટ્રેશન બંધ થઈ ગયું છે. મેં જસ્ટ આજે જ તે એપ્લાય કર્યું હતું ને આજે મને એક્સેપ્ટ કરી લીધો. કાંઈક એ લોકોએ છે ને પ્રોફાઇલ ચેક કરી અને ફેમિલી બ્લોગ કે જે કાંઈ જોયું હશે તરત જ એ લોકોનો ફોન આવ્યો બધું ચેક કરીને કે મિલનભાઈ તમે અમારા ક્રિએટર ફિસ્ટ સપ્તરંગી ક્રિએટર ફિસ્ટમાં સામેલ થઈ શકો છો, તમારે આવવાનું છે, આવું ઇન્વિટેશન આવી ગયું છે. હવે હું છે ને બધું મસ્ત પહેલાં ફ્રેશ થઈ જાઉં. આજે બીજી એક પણ ખુશી મળી છે, હોલીલેન્ડ લાર્ક M2 જેનું માઇક આપણે મંગાવ્યું છે એ પણ આજે આવી ગયું છે. એનો ફોન આવી ગયો હતો પણ મેં લેટ ઉપાડ્યો. એ સિયોર પહોંચી ગયો, હું લેવા જાઉં ફટાફટ લઈ આવું. પછી છે ને બધું ભૂલિયા ચેન્જ કરના પડેગા કેમ કે છે ને આપણે એકદમ અપ ટુ ડેટ થઈને જવાનું છે. સપ્તરંગી ક્રિએટર ફિસ્ટ 2026 જેને આપણે જવાનું છે. એ પણ સપ્તરંગ ક્રિએટર કોમ્યુનિટી, આ એનું પેજ છે આખું. અને ત્યાં છે ને આ બધા લોકો ત્યાં જવાના છે ને એ બધા જો હું તમને બતાવું એક જો આ બધી ચેક કરો ગાઈસ. આ બધા ત્યાં આવશે, આ બધા ક્રિએટરો. વાહ, ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર ફેસ્ટ. તો શું ચેન્જ કરશું આપણે, જોઈએ કંઈક ચેન્જ કરવા જેવું લાગતું તો નથી પણ કંઈક કરશું આપણે. અત્યારે 2 વાગી ગયા છે ને ઓલા ભાઈનો ફોન આવે છે કે તમે ફટાફટ આવો. સાહેબ આવી રહ્યા છે, ચાલો. મિત્રો સિયોર પહોંચી ગયા છીએ અને ઓલો જે ડિલિવરી બોય છે ને એને આપણે હવે અહીં ક્યાંક મળવાનું કીધું છે, હમણાં આવશે. ફાઇનલી ભાઈ આપણે જે વસ્તુ છે ને ડિલિવરી કુરિયર બોય પાસે પહોંચી ગયા છીએ આપણે. ચેક કરો ગાઈઝ. આ છે મેન ડિવાઇસ ગાઈઝ. આના પૈસા તો ફાઇનલી આપણી પાસે લાર્ક M2S નું ભાઈ માઇક આવી ગયું છે. તો હવે મિત્રો આમાં છે ને ઉપર પંખો ચાલુ છે તો હવે આમાં નોઇઝ કેન્સલિંગ કેવું છે ને એ ચેક કરશું આપણે. સ્ટાર્ટ. તો ચાલો મિત્રો હવે છે ને આનું 300 મીટરની રેન્જ ચેક કરી લઈએ આપણે. હવે આમાં છે ને ફોનનું માઇક એ સાથે ચાલુ રાખ્યું છે તો એમાં એક ચેક કરી લઈએ આપણે. ફાઇનલી આપણે બોક્સ લઈ લીધું છે અને બધું ટેસ્ટ ને બધું ચેકિંગ ને બધું કરી લીધું ને પેમેન્ટ આપી દીધું છે. A few moments later. મોરિયનભાઈ જો એનું માઇકનું મુહૂર્ત કરી નાખ્યું છે. હાય મોરિયન. હેલો ગાઈઝ. હાય, હાઉ આર યુ? નવું માઇક છે. હેલો ગાઈસ. Many hours later. મિત્રો મસ્ત મજાના હેરકટ કરાવી લીધા છે. કમેન્ટ કરજો ભાઈ કેવા હેરકટ છે મિત્રો. તો આપણે છે ને ભાઈ આવતીકાલે સપ્તરંગ ક્રિએટર ફિસ્ટ 2026 અમદાવાદ, આપણે અમદાવાદ જવાનું છે અને ત્યાંથી આપણને કોલ પણ આવી ગયો છે ઇન્વિટેશનનો. તો આની પછીનો નેક્સ્ટ વ્લોગ તમને એ જોવા મળશે. પણ મિત્રો આવો વિરાંશભાઈ, જાઓ મમ્મી ત્યાં જ છે. વિરાંશ જાગી ગયો છે અને આજે તમે જે વોઇસ જોવો છો ને એ હોલીલેન્ડ લાર્ક M2S આપણે માઇક આજે જ આવ્યું છે, લઈ લીધું છે ભાઈ. ડબલ ખુશી, ડબલ એન્જિનની ખુશી મળી છે કેમ કે ભાઈ અમદાવાદથી આવો કોલ પણ આવ્યો છે ઇન્વિટેશનનો. ક્રિએટર ફિસ્ટ 2026 હું ત્યાં જઈ રહ્યો છું. તો હવે પૂનમને મોરિયનને સોમવારથી કે મંગળવારથી એક્ઝામ છે તો પૂનમ આવવાની ના પડે છે. મારે બસમાં જવું પડશે. બસમાં જવું મને ગમતું નથી. આપણે પૂનમને મનાવીએ હાલને ભાઈ તું તે તો હું વેગેનાર લઈને જાઉં. તો
હવે પૂનમને પૂછીએ, પૂનમ મેડમ તો કાલે હું જાઉં છું, તારે આવું છે? મારે બસમાં જવું પડશે. તું આવ તો મજા આવશે. મોરિયનને લેતા જઈએ. રવિવાર છે તો રવિવારે 10-11 વાગે નીકળશું, વી આવશું, વહેલા રાતે પહોંચી જશું ઘરે. સ્કૂલ છે સોમવારે. તો વાત એવી છે ભાઈ, બસમાં જઈશ ને તો મને ઉલટી ને એવું થશે, એકલા મજા નહીં ગમશે ને, એકલા એકલા સફર કપાશે ને, બોરિંગ થશે મારી માટે. ગાડી લઈને જઈએ તો તમે ને પપ્પા આવો છો? ગોઠવો તો શું છે, રિટર્નમાં કંઈક માતાજી દર્શન કરતા આવીએ. ચૈત્ર મહિનો તો શું કહે છે ભાઈ, રાતે પાછા આવી આવશું આપણે. હા, તો મારે બસમાં જવું નહીં. મમ્મીને કીધું ને પૂનમને કીધું, વિચારે છે હજી. મિત્રો તમે કમેન્ટ કરો ભાઈ, આ અમદાવાદ જઈએ છીએ 200 કિલોમીટર ને 200 આવવાનું. એકલા હું કોઈથી બસમાં ગયો નથી, તમને ખબર છે. અને પૂનમ ને વિરાંશ મોર્ય ન હોય તો મને કાંઈ મજા ન આવે, તમને ખબર છે. મારા બધા વ્લોગ વિડીયોમાં આ તો હોય જ તે. ભાવનગર જવું હોય, સુરત જવું હોય તોય તે હારોર જ હોય. તો શું કેવું છે પણ એક ધારા કે હાલો પણ હવે આની સ્કૂલ છે તો કેમ કરવું? કઈ ગોઠવો ને, કઈક થતું હોય તો એક દિવસ વધારે ભણાવશું. સતરંગ ક્રિએટર ફીસ્ટ એનો સ્ટાર્ટિંગ સમય છે 8 વાગ્યા, સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી. તો કાલ સવારે 8 વાગે ત્યાં પહોંચી જવું પડશે. તો અમે નક્કી કર્યું કે હવે રાતે જ નીકળી જશું. હવે પૂનમને એ લોકો આવે ને તો બહુ મજા આવે. જોઈએ પેલા આપણે જાય ભગવાન દાદાએ. આમાં એક આપણે બધું બહુ મોંઘું આવ્યું મિત્રો, મારી પહેલું ઇન્વેસ્ટમેન્ટ છે ભાઈ. અને આ પૂનમે કીધું ને એટલે લીધું મેં, બરોબર. ને અત્યાર સુધી 10,000 સબસ્ક્રાઈબર છે ને ત્યાં સુધી આપણે કાંઈ લીધું નથી. તો જો આ હોલીલેન્ડ લાર્ક M2S, બરોબર, કેટલાનું આવ્યું, શું આવ્યું ને એનો એક હું વિડીયો બનાવીશ, તમને બતાવીશ. અને વોઇસ તમને કેવો સંભળાય છે કમેન્ટમાં જણાવો મિત્રો. આ બધું તમારા માટે ઇન્વેસ્ટ કર્યું છે, તમે સપોર્ટ કરજો. હવે મોરિયન કંઈક કહે છે આપણને. હું ભગવાન દાદા જઈશ, પણ હું દોડતો જઈશ, એટલે કૃપા મળે ભગવાનની. અરે વાહ, એને દોડતા જવું છે. હા, રજે દોડતા. વિરાંશને વિરાંશને માયક આપો. અરે વાહ, વિરાંશનું માયક છે. વિરાંશનું મોરિયનું. હા, મેં તમારે બે આટું લીધા. ઈ તારી આટું છે ને. બસ હવે બોલ, તાર શું બોલવું છે? બોલ તો. ચાલુ જ છે વીરુ, અડાઈ નહીં. મિત્રો સાંજના છે ને 6:30 થઈ ગયા છે. એક બાજુ અમદાવાદ જવા માટેની તૈયારી હાલે છે, કારણ કે ત્યાં સૌથી વહેલા પહોંચી જવાની કોશિશ કરવાની છે. પણ વચ્ચે નક્કી એવું થયું હવે તો પૂનમ ને મમ્મી ને પપ્પા ને બધા આવે છે. મમ્મી પપ્પા અમે બધા જો કે માંડલ માતાજી દર્શન કરવા જઈશું, પણ મમ્મી પપ્પાને આપણે માતાજી ઉતારી દઈશું, એ જશે. એ પહેલાં આપણે છે ને ભાઈ, આપણે નવું માઇક લીધું છે ને, એ આપણે ભગવાન દાદાને બતાવતા આવીએ, કારણ કે ભગવાન દાદા છે ને એ સર્વસ્વ છે આપણી માટે, તો એને બતાવવું જરૂરી છે. બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો આવડવા. ફાઇનલી આપણે ભગવાન દાદાએ પહોંચી ગયા. ખાસ તો મિત્રો છે ને આ કંકોત્રી અહીંયા બાપા ભગવાન દાદાને મૂકવાનું છે. જય ભગવાન દાદા. તો આપણે આ એક કંકોત્રી એ મૂકી છે. જય ભગવાન. ખાસ તો મિત્રો આપણે ભગવાન દાદાને આ જેવા આવ્યા છે. જો ભગવાન દાદા તમે આને સંભાળજો અને સાચવીને મારી પાસે જઈ જય ભગવાન. ફાઇનલી મિત્રો મારી જે ઈચ્છા હતી એ પૂરી થઈ. આપણે લાર્ક M2S ભગવાન દાદા પાસે મૂકી દીધું છે ને પૂનમ દીવા ધૂપ કરે છે. તો આ ભાઈ દર્શન કરે જો, શીખવાડ્યું નથી હોય એની મેળે જ શીખ્યો છે આવડો. વાહ વિરાંશ. A few moments later. હનુમાન ધારા અને બધી જગ્યાએ દર્શન કરવા શનિવારે જતા હોય. આજે નથી જવાય એવું, અહીંયા અમને હનુમાન દાદાનું મંદિર મળી ગયું, અહીંયા દર્શન કરી લઈએ. જય હનુમાન દાદા, જય શ્રી રામ. તો આપણે જો અહીંયા તે દાદાને અર્પણ કર્યું છે. મિત્રો કેવું સરસ કહેવાય ભાઈ, અમારે દર્શન કરવા જવાનું હતું, અમે ભગવાન દાદાએ દર્શન કરવા આવ્યા ને તો અમને અહીંયા જ તે તમે અહીંયા જ દર્શન કરી લીધા હનુમાન દાદાના. તમે કમેન્ટ કરી દો હનુમાન દાદા. આપણે બહાર જવું છે ને તો ભાઈ ગાડી ચમકાવી દીધી જો. વાહ દોસ્ત વાહ. મિત્રો હવે છે ને વ્લોગ પૂરો કરવો છે, કેમ કે ભાઈ બહુ મોટો વ્લોગ થઈ જશે અને લાંબો વ્લોગ નથી કરવો. ફટાફટ આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. એ કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એ કમેન્ટ કરી દેજો. આજે છે ને આપણે હોલીલેન્ડ લાર્ક M2 લાવ્યા ને ભાઈ, ખુશીનો માહોલ ભાઈ. હવે આની પછીનો નેક્સ્ટ વ્લોગ છે ને ઘરેથી અમદાવાદ અને માતાજી કેવી રીતે પહોંચ્યા છે ને એ તમને જોવા મળશે. એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ અને અત્યારે તે અમદાવાદ જવા માટે નીકળવાનું છે. અમદાવાદ આવું છું મિત્રો સતરંગ ક્રિએટર ફીસ્ટ 2026 ને એટેન્ડ કરવા માટે. જે લોકો અમદાવાદથી બ્લોગ જોતા હોય ને કમેન્ટ કરજો.
જો તો એક્સાઇટમેન્ટ જો એક્સાઇટમેન્ટ ગજબની ભાઈ તમે જોવો તો ખરા બધી સ્ટાઇલ બાઇલ બધું ફેરવી નાખી ચેકા ચેક. યાની પછીનો નેક્સ્ટ બ્લોગ તમને જોવા મળશે. હજી અમદાવાદ જવાનું છે. ચાલો મિત્રો બ્લોગને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. એની પછીનો નેક્સ્ટ બ્લોગ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ એ પણ અમદાવાદ. બાય બાય. વાહ દોસ્ત વાહ.